નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની જાહેરાત કે જેમાં રાજ્યની સ્કૂલોમાં 6390 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે। જેમાં રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 6390 જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાનું રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે। આથી નવા શૈક્ષણિક વર્ષમાં કાયમી શિક્ષકો તરીકે નોકરી મળશે તેવી ટેટ અને ટાટ પાસ ઉમેદવારની આશા પર પાણી ફરી વળ્યું છે। સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકો મળશે નહીં, પરંતુ તેને બદલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષની જેમ ટેટ અને ટાટ પાસ ઉમેદવારને કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે નોકરી મળશે। જોકે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરમાં સુધારો થાય અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે કાયમી શિક્ષકની ભરતીમાં નવા શૈક્ષણિક સત્રમાં કરવામાં આવે તેવી માંગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવાર દ્વારા એક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં રાજ્યના શૈક્ષણિક વિભાગ દ્વારા ગત શૈક્ષણિક વર્ષે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 5250 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3719 એમ કુલ 8999 શિક્ષકોની ખાલી જગ્યા ઉપર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ હતી। જોકે નોકરી કરી રહેલા જ્ઞાન સહાયકોનું રિન્યૂ કામગીરી પણ ચાલુ વર્ષમાં પૂરી કરી દેવામાં આવશે। ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4316 કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે। તો મિત્રો, આ હતી પૂરેપૂરી જાણકારી। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।